ચેતના સંસ્થા અમદાવાદ અને L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યા ECE પ્રોજેક્ટ અંતર્ગત ગણદેવી અને ચીખલી ખાતે પોષણ મેળો કરવામાં આવ્યા. વિદ્યા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા અમદાવાદ, L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, નાયક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ICDS વિભાગ ગણદેવી ઘટક 1, ચીખલી ઘટક 1માં સહભાગિતા સંકલન સાથે ગણદેવી તાલુકાના 11 ગામ અને ચીખલી તાલુકાના નોગામા ગામમાં વિદ્યા ECS કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ અને મહિલાઓ માટે પોષણ મેળાની ઉજવણી 6 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર 2024 સુધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દર વર્ષની જેમ 2024ની પોષણ માહની થીમને ધ્યાનમાં રાખીને પોષણ મેળો કરી રહ્યા છે. પોષણ માહની થીમને ધ્યાનમાં રાખીને પોષણ ભી પઢાઈ ભી અનુસરીને બાળકોના જીવનના પ્રથમ 1000 દિવસ અને પોષણ પિરામિડ તેમજ બાળકોના જીવનમાં શિક્ષણની સાથે યોગ્ય પોષણ પણ ખૂબ જરૂરી છે તેના વિશે સમજ આપવામાં આવી હતી. પોષણની જાગૃતિ માટે પોષણ રથ દ્વારા પોષણના સંદેશાઓ ગામના લોકો સુધી પહોંચાડવામાં આવે છે. પોષણ રથના ઉદ્ઘાટનમાં પ્રકીર્ણ રાણા, સોમીબેન પટેલ તેમાં વડસાગર ગામના ICDS ગણદેવી ઘટક 1માંથી ભગવતીબેન તેમજ તાલુકા પંચાયતના સભ્ય તથા શાળા આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પોષણનું મહત્વ અંગે સમજણ મેળવી શકે એ માટે અલગ અલગ સ્ટોલ દ્વારા નોંધણી, ICC સામગ્રી, તંદુરસ્તી સાબસીડી, લાઇટ ગેમ, રીંગ ફેંકો, ઇનામ જીતો ગેમ, જોડી મિલાવો, વાનગી નિદર્શન દ્વારા પોષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. સાથે પોષણને લગતા પોસ્ટરોનું પ્રદર્શન ગોઠવીને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. વિદ્યા ECE પ્રોજેક્ટ દ્વારા બહેનો દ્વારા બનાવીને લાવવામાં આવેલ વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરે આવેલ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 12 ગામોમાંથી 3 ગામોમાં પોષણ માહની ઉજવણી કરી છે. જેમાં નોગામા, વડસાગર, મટવાડ જે ગામો થકી કુલ 356 જેટલા લાભાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્નોબોલ સાથે પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 301 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવેલ, જેમાં 85 બાળકોએ ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરે આવેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ મેળાનું આયોજન વિદ્યા ECE ટીમના દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આંગણવાડી કાર્યકર અને બહેનોનો સહયોગ રહ્યો હતો.